ફોટો પાડી તમને કોપી આપી તો તમે ગ્રુપમાં કોપી કાઢી દીધું અમારે કેવું વચ્ચે ના રે ભાઈ બસ અહીં રાજુ જરાક વાહે મરો ભાઈ બસ લાઈનમાં ઉપર રાખી દેલા એ લોકોને કરી દે ભાઈ અમારે બે કે શું કરી દાદા અહીંયા એને આમ એની બધી ફેરી છે પણ ઊભા રાખી દો ઘડીક 1 મિનિટ હવે આ ઘટનાની અંદર કુલ 5 આરોપી છે તે આઈડેન્ટિફાઈ થયા છે તેની અંદર કુલ 2 આરોપી છે બે આરોપી હતા તે લોકોનું પોતે રેકી કરવાની હતી અને જે અન્ય 3 આરોપી છે તે લોકોએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. 5 આરોપી છે તે પૈકીના 3 આરોપી છે જે સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં રહે છે અને જે બાકીના અન્ય 2 આરોપી છે તે સાવરકુંડલા રૂરલના જીરા ગામની સીમની અંદર રહે છે. 5 ડફેર છે અને ભૂતકાળની અંદર તે બાઇક ચોરી, પ્રોહિબિશનના ગુના અને ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનાની અંદર ભૂતકાળની અંદર તેઓ પકડાઈ ચૂક્યા છે. તે લોકોએ એ દિવસે સાંજના 10:30 વાગ્યાની આસપાસ આવા 5 જણા છે તે લોકોએ સાવરકુંડલા ટાઉનની અંદર તે 5 જણ છે એ ભેગા થયા હતા ખાતરવાડી વિસ્તારની અંદર અને ખાતરવાડી વિસ્તારની અંદર તે લોકોએ ભેગા થઈ અને એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે મહુવા રોડ ઉપરથી જે પણ અજાણ વાહન ચાલક કોઈ પણ એકલો આવે છે તો તેને મારી અને લૂંટી લેવું. જેના અનુસંધાનની અંદર એક સત્તાર નામનો ઈસમ છે કે જે સાવરકુંડલા શહેરની અંદર જે ફાટક છે તે ફાટકની અંદર એકી કરતો હતો કે જેથી સાવરકુંડલા તરફથી જો કોઈ પોલીસની ગાડી કે એ તરફ આવે છે તો તેણે ત્યાં સામે એ લોકોને જાણ કરી દેવાની છે કે આ બાજુ પોલીસની ગાડી આવે છે. એના પછી એક રસુલ નામનો ઈસમ છે કે જે પોતે બીજી જગ્યાએ રેકી કરી ગયો હતો કે જે મહુવા બાજુથી જો કોઈ વાહન આવે છે તો એ આ 3 ઈસમોને જાણ કરી અને બાકીના મેન આની અંદર સલીમ, સુલતાન અને તાજુ નામનો ઈસમ છે. આ 3 જણાએ આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.